ભરૂચના પ્રાંત અધિકારી રેડ પાડી વાગરાના ચોલાદ ગામની સીમાથી 3 પોકલેન્ડ અને વાગરાનો ભેરસમ સાયખા રોડ ઉપરથી 6 હાઈવા ટ્રક મળી ₹4 કરોડનો મુદ્દામાલ કબજે કરતા ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે ખનીજનું ખોદકામ કરતા તત્વો પર વહીવટી તંત્રએ લગામ કસવા કમર કસી છે। આ અંગે અનેક વિરુદ્ધ ફરિયાદો ઉઠવા પામી છે, જેને પગલે ખનીજ ચોરી કરતા તત્વોમાં અંકુશ લાવવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી મનીષા મનાણી એક પછી એક જગ્યાએ પોતાની ટીમને લઈ ગેરકાયદે ખનનની ચાલતી પ્રવૃત્તિ સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહીને અંજામ આપી રહ્યા છે। ત્યારે નાયબ કલેક્ટર મનીષા મનાણીને ભરૂચના ચોલાદ ગામે ગેરકાયદે માટી ખોદકામ ચાલતું હોવાની માહિતી સાંપડી હતી। માહિતી મળવા સાથે જ મહિલા અધિકારી પોતાની ટીમને લઈ રાત્રિના અંધકારમાં નીકળી પડ્યા હતા। ચોલાદની સીમમાં વાવરૂ સ્થળે પહોંચી જઈ ગેરકાયદે માટી ખોદકામ કરતા 3 પોકલેન્ડ જેની કિંમત આશરે ₹1.5 કરોડના વાહનોને સીઝ કરી તાલુકા પોલીસના હવાલે કર્યા। જ્યારે વાગરાના સાયખા ભેરસમ માર્ગ ઉપરથી ગેરકાયદેસર રીતે સાદી માટીના વહન કરવા સંકળાયેલ 6 જેટલા હાઈવા ટ્રક, જે પૈકી 3 માટીથી ભરેલા અને 3 ખાલી હાલતમાં ઝડપી પાડ્યા હતા। 6 હાઈવા જેની કિંમત ₹2.4 કરોડના મુદ્દામાલ કબજે લઈ વાગરા પોલીસને સુપરત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હાલ તંત્રની કાર્યવાહીને લઈ ખનીજનું ગેરકાયદે ખોદકામ કરતા તત્વોમાં રીતસરનો ખોફ ફેલાઈ જવા પામ્યો છે।